જે વ્યક્તિ મિત્રો ખેડૂતો માટે જાન આપવા માટે તૈયાર, ખેડૂતો માટે લડવા માટે તૈયાર, ખેડૂતો માટે જેલમાં જવા માટે તૈયાર અને ખેડૂતો માટે 110 દિવસ જેલમાં રહીને આવેલા એવા રાજુભાઈ કરપડા શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે કે જોડાવાના છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે રાજકારણમાં એટલે કે આમ આદમી પાર્ટીમાં જે લોકો જે છે એ અત્યારે ખૂબ જ ઘરમાં આપણને જોવા મળી રહ્યા છે। જેમ કે આ છે કે રાજુભાઈ કરપડા જે છેલ્લા 110 દિવસ થઈ ગયા છે ખેડૂતો માટે લડવા માટે ગયા હતા, ત્યારે કડદાકાંડના લડવા માટે ગયા હતા। એ જ સમયે આમને જે એક બબાલ થઈ ગઈ પોલીસ અને જે એમના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ ગઈ અને છેવટે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। હવે તમે વિચાર કરો ભાઈ કે ખેડૂતો માટે 110 દિવસ જેલમાં રહીને આવ્યા હોય એ જ નેતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો તમે વિચાર કરો કે ભાઈ હું શું ખરેખર જોડાયા પછી શું પબ્લિક એમના પર વિશ્વાસ રાખશે કે તમે જ કહો મિત્રો। હું તો તમને એ જણાવી દઈશ કે ભાઈ રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડી રહ્યા હતા અને રાજુભાઈ કરપડા અને પરવીન રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે અને યુવા નેતા તરીકે જાણીતા છે અને જે ખેડૂતો માટે ખૂબ જ લડી રહ્યા હતા, ત્યારે એમને 110 દિવસ જેલમાં પણ રહેવું પડ્યું, પરંતુ જેલથી બહાર આવ્યા પછી રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। હવે તમે મિત્રો વિચાર કરો, શું ખરેખર રાજુભાઈ કરપડા વેચાઈ ગયા છે શું, કે પછી પોલીસના ડરથી કે આમ આદમી પાર્ટી છોડવી પડી, કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના ડરથી એમને છોડવું પડ્યું, કે ખરેખર આમનું જે સાચી જાણકારી છે કોઈ પણ પ્રકારની આવતી નથી। પરંતુ અત્યારે માનવામાં આવે તો રાજુભાઈ કરપડા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોવાના સમાચાર અત્યારે વહેતા થયા છે। શું ખરેખર જોડાવાના છે કે પછી જોડાઈ ગયા છે એ પણ તમને જણાવી દઉં મિત્રો કે રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીના ખૂબ મોટા નેતા છે અને એમને ખૂબ લોકો જાહે પણ છે અને ખૂબ સપોર્ટ પણ કરે છે, પરંતુ એમને રાજીનામું આપ્યા પછી હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે શું ખરેખર જોડાયા છે કે નથી જોડાયા। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરો।